નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે રીતે વડોદરા શહેરમાં પૂર આવ્યું હતું ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને ખાસ કરીને જે દબાણો છે, વિશ્વામિત્રી નદી હોય, ભૂખી કાસ હોય, આ તમામ પર કાર્યવાહી કરવામાં આવી છે અને અત્યારે સૌથી મોટી કાર્યવાહી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે અને 10 જેટલા જે સ્થળો છે ત્યાં નોટિસ પણ આપવામાં આવી છે। આપણી સાથે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાહેબ છે। સાહેબ, શું કહેવા માંગશો? કઈ રીતનો સર્વે કરવામાં આવ્યો હતો અને કઈ રીતની નોટિસ આપવામાં આવી છે? અમે વિશ્વામિત્રી નદીને કિનારે દ્રોણ સર્વે, રેકર્ડ બેઝ સર્વે અને સ્થળ મુલાકાત કરાવી। આ ત્રણેયના આધાર ઉપર ઘણી લગભગ 25 ઇમારતો એના કાંઠા પર બંધાયેલી છે। 25 ઇમારતોમાં અમે સ્ટડી કરેલું છે, જેમાં બધી ઇમારતો ઝોનફેર અને રજા ચિઠ્ઠી સાથેની છે, પણ ઓફકોર્સ ઘણામાં માર્જિનનો ભંગ થાય છે। એ માર્જિનનો ભંગ થાય છે એના કારણે થઈને અમે 72 કલાકની એમને નોટિસ આપી છે। એ 72 કલાક એટલે કે 3 દિવસમાં એ લોકો પોતાનો જવાબ રજૂ કરે અને પછી એ જવાબ ચકાસી અને આગળ જરૂર પડે તો અમે એમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી કરશું। ખાસ કરીને કેટલા જે મેન કયા સ્થળ છે સાહેબ બતાવશો? એમાં અમે મેરીલેન્ડ પાર્ટી પ્લોટ છે, ગ્લોબલ સ્કૂલ છે, કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ છે, આરસી પટેલ એસ્ટેટ છે, એમ કરીને લગભગ 10 જેટલા સ્થળો છે જેમાં અમે એમને નોટિસ આપી છે। અગોરાનું જે છે ખાસ કરીને કયું દબાણ જાણવામાં આવ્યું છે? અગોરા મોલ જે છે એમાં પણ જે એમનો ક્લબ હાઉસ છે ખાસ કરીને એ પ્રાથમિક દ્રષ્ટિએ દબાણમાં જણાય છે, એટલે અમે એમને પણ નોટિસ આપી છે 72 કલાકની। એમની જે નદીમાં જે કમ્પાઉન્ડ વોલ છે, જે સ્ટેબિલિટી માટે એમને વોલ બનાવી છે, એને માટે થઈને પણ અમે નોટિસ આપી છે અને એમને 72 કલાકનો સમય આપ્યો છે એ એમનો જવાબ રજૂ કરવા માટેના, અને એના પછી રેકોર્ડ જોઈએ અને આગળની કાર્યવાહી। સર, ખાસ કરીને જે કાઉન્સિલર છે પરાક્રમસિંહ જાડેજા સામે બીજો એક જે કોંગ્રેસના કાર્યકર્તા હતા એમનું પણ એક દબાણ છે, વિનુભાઈ પટેલનું, આ બાબતે કંઈ ધ્યાનમાં આવ્યું છે કે? પરાક્રમસિંહ જે અમારા કાઉન્સિલર છે એમની જે જગ્યામાં એમનો જે બંગલો છે, એટલે એમાં એમણે જે એમની કમ્પાઉન્ડ વોલને બીજું હતું એ એમણે સ્વેચ્છાએ દૂર કર્યું છે। એમનો જે બંગલો છે ઝોનફેર થઈ, રજા ચિઠ્ઠી અને એને સાથેનો છે અને બંગલો નદીના પટથી દૂર છે અને એમણે જે દબાણ હતું એ સ્વેચ્છાએ એમણે દૂર કર્યું છે। સામે જે બીજા જે બંગલાની વાત કરો છો આ વિનુભાઈ જેવાભાઈનું, એમાં એમનો ઝોનફેર નથી, પણ એમાં કોર્ટનો સ્ટે છે કે એમાં કોર્ટથી મેઝર નહીં લેવા, એટલા માટે થઈને એમાં અમે અત્યારે કંઈ પગલાં ભરતા બંનેમાં નથી। સર, આજે સર્વે કરવામાં આવ્યું છે, સર્કિટ હાઉસમાં પણ સર્વેની ટીમ આવી હતી, કયા પ્રકારે કરવામાં આવ્યું છે? કઈ એજન્સી મૂકવામાં આવી છે? ના, અમે દ્રોણ મારફતે સર્વે કર્યો છે અને રેકોર્ડ તો અમારી જોડે હોય છે, એટલે રેકોર્ડ અને અમારો જે દ્રોણ સર્વે છે એ અને સ્થળ મુલાકાત એ ત્રણે ભેગું કરી અને એના આધારે અમે કન્ક્લુઝન પહોંચ્યા છીએ કે ભાઈ આમાં માર્જિનનો ભંગ પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે, એટલે અમે નોટિસ આપી છે। સર, જે અગોરા જે બિલ્ડિંગ છે એને કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? શું એમનું દબાણ શું છે સર? અગોરામાં પણ અમે જે મોલ છે, અગોરા મોલ મંગલ પાંડે બ્રિજની પાસે, એમાં જે ક્લબ હાઉસ છે એમનું એ પ્રાથમિક દ્રષ્ટિએ દબાણમાં જણાય છે, એટલે એમને નોટિસ આપી છે અને જોડે જે એમનું જે રિટેનિંગ વોલ બનાવી છે નદીમાં એને પણ નોટિસ આપી છે અમે, અને બધાને અમે 72 અવર્સનો ટાઈમ આપ્યો છે એ પોતાનો જવાબ રજૂ કરે અને પછી એના આધારે એમના જવાબ અને અમારી નોટિસ અને અમારું ફાઇન્ડિંગ એ ત્રણેયને જોઈ અને પછી આગળની એક્શન લેવામાં સર, જે ટાઉન પ્લાનિંગની વિભાગ છે સર, એમાં આપને લાગે છે કે એના પર કંઈક એક્શન્સ લેવા જોઈએ, કેમ કે એ એક ડિપાર્ટમેન્ટ છે જ્યાંથી જે પરવાનગી મળતી હોય છે સર? નહીં તો બરાબર છે, જે મેં કીધું 25 બિલ્ડિંગ અમે આઈડેન્ટિફાય કરી છે વિશ્વામિત્રીના કિનારે જેને પરવાનગીઓ અપાઈ છે, એ બધી બિલ્ડિંગ જે તે વખતના જીડીસીઆર પ્રમાણે પરવાનગી અપાઈ છે, પણ એમાં જો માર્જિનનો ભંગ થાય, એટલે અમે માની લો આપ્યું હોય 10 મીટરની પરવાનગી કે 9 મીટર છોડીને અને કોઈએ 6 મીટર છોડીને બાંધ્યું હોય, એ માર્જિનનો ભંગ હોય અથવા રજા ચિઠ્ઠીથી વિરુદ્ધનું બાંધકામ પછીથી કર્યું હોય તો એમાં પગલાં ભરવાના થાય છે ને એની માટેની અમે નોટિસ આપી છે। તો આ હતા વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાહેબ, અને તેમના દ્વારા જે જણાવવામાં આવ્યું છે, જે અલગ અલગ 10 જણને નોટિસ આપવામાં આવી છે અને સાથે સાથે એઓને 3 દિવસનો એટલે કે 72 કલાકનો સમય પણ પાઠવવામાં આવ્યો છે અને આ 72 દિવસમાં તેમને જવાબ રજૂ કરવામાં કહેવામાં આવ્યું છે। ખાસ કરીને જે અગોરા મોલ જે ખાસો વિવાદમાં રહ્યો હતો તેમને પણ નોટિસ આપવામાં આવી છે અને ક્લબ હાઉસ સહિતનું જે બાંધકામ છે તે તેઓને ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસર રીતે નજરે પડ્યું છે। આ તમામ મામલે તમામ લોકોને નોટિસ આપ્યા બાદ 72 કલાકનો સમય આપવામાં આવ્યો છે અને 72 કલાક બાદ તમામ જે ચકાસણી કર્યા બાદ આગળની જે કાર્યવાહી થશે તે કમિશનર દ્વારા કરવામાં આવશે। કેમેરામેન ગૌતમ સોનાવણે સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।